એટલે મહાભાઈ તમને વગર પૈસે કોઈ ડાયરામાં કોઈ બોલાવે પૈસા આપીને બોલાવે, તમારે વગર પૈસે અમારું કામ કરવાનું, તમારે જળ સંચયની વાત ત્યાં મૂકવાની ને મૂકવાની. તમને બેનના સોગંદ છે, એના પત્નીના સોગંદ. મારી પત્નીને મારી બહુ ફેંકી ઉતારે, મારો હાલ હતો. પણ માયાભાઈના શબ્દોનો એક જાદુ છે. માયાભાઈની વાતને કોઈ ટાળતું નથી અને ગંભીરતાથી લે છે. દેશભરની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તાર એવા છે કે જે હજુ સુધી પીવાનું પાણી નથી પહોંચતું. સિંચાઈ માટેના પાણીની તો દૂરની વાત છે, લોકો હજુ પણ તરસ છીપાવવા માટે પાણી શોધી રહ્યા છે. અને એ જ દરમિયાન દેશના અને રાજ્યભરના ખૂણે ખૂણે પાણી પહોંચે એ માટે હવે સરકાર એક નવી યોજના અમલમાં લાવી છે અને એ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. પણ જ્યારે આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા હોય છે ત્યારે લોકોને સમજાવવામાં આવે છે કે જે રીતે વરસાદનું પાણી છે એ વહી જાય છે, એમની જગ્યા ઉપર એમને સંગ્રહ કરવામાં આવે. અને આવા અનેક કાર્યક્રમ આપણે ગુજરાતમાં પણ થતા જોયા છે. હવે આવો જ એક કાર્યક્રમ હતો સુરતમાં, અને આજ સુરતના કાર્યક્રમની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત હતા અને તેમણે આંતરરાષ્ટ્રીય જે કલાકાર છે માયાભાઈ આહિર, એમને એમની પત્નીના સમ આપ્યા છે. હવે શું વાત છે તેમની આજે વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે વાત ચાલી રહી હતી પાણીની, કે પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો, પાણી કઈ રીતે બચાવવું અને લોકોને કઈ રીતે સમજાવવું કે જ્યારે વરસાદ પડે છે ત્યારે અબજો લીટર પાણી છે તે વહી જાય છે, પરંતુ જો એમનો સંગ્રહ કરવામાં આવે તો એમને જ ફાયદો થવાનો છે. કારણ કે સરકાર મહેનત કરે છે લોકો સુધી પાણી પહોંચાડવાની, તેમ છતાં પાણી પહોંચતું નથી. અને ખાસ કરીને અલગ અલગ યોજના પણ અમલમાં આવે છે, તેમ છતાં લોકોને જે જીવન જરૂરિયાતની વસ્તુમાં જે પાણી આવે છે એ સમયસર મળતું નથી. પીવાના પાણી માટે એમને કેટલું કિલોમીટર ચાલી અને જવું પડે છે. અને ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાંની મહિલાઓ હજુ પણ માથે બેડા લઈ અને પાણી ભરવા માટે જાય છે. ઘર વપરાશમાં ઘણું બધું પાણી વપરાય છે, સિંચાઈમાં પાણી વપરાય છે. એટલે સરકાર અનેક યોજનાઓ અમલમાં તો લાવે છે, પણ જ્યારે આ યોજના અમલમાં લાવે છે ત્યારે એ લોકો સુધી કેટલી પહોંચે છે, લોકો કેટલું સમજે છે અને સદુપયોગ કરે છે તે પણ સમજવા જેવી વાત છે. હવે જ્યારે સરકાર આવી યોજનાઓ અમલમાં લાવે છે ત્યારે લોકો સુધી પહોંચાડવી પણ એટલી જ જરૂરિયાત હોય છે. કારણ કે હવે જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ છે સુરતમાં, અને ખાસ કરીને જે આહિર સમાજ જળ સંચય સમિતિ દ્વારા જે રેઇન વોટર હાર્વેસ્ટિંગનો જે ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો એમાં તેમણે લોકોને સમજાવ્યું છે કે આપણે હવે લોકો સુધી પહોંચવાનું છે, પાણી કઈ રીતે બચાવવું જોઈએ તે પણ આપણે લોકોને સમજાવવાનું છે. અને ખાસ કરીને જે માયાભાઈ આહિર છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે તમને તમારી પત્નીના સમ છે. જો તમે જે પણ જગ્યા પર ડાયરો કરો છો ત્યાં તમારે જે જળ સંચયનો જે આ વાત છે એ લોકો સુધી પહોંચાડવાની છે, અને એ પણ તમારે ફ્રીમાં કામ કરવાનું છે, જેથી કરીને લોકો ઝડપથી સમજી જાય. આપણને પણ ખબર છે કે જળ સંચયના કાર્યક્રમ છે, જળ સંચયની વાતો છે, લોકો સુધી પહોંચાડવા માટે અનેક માધ્યમો છે, પણ સૌથી સારો માધ્યમ જો કોઈ હોય તો એ ડાયરો છે. કારણ કે ગામડાના લોકો સૌથી વધારે ડાયરો સાંભળતા હોય છે, સમજતા હોય છે, કારણ કે એમાં સાહિત્યની વાતો આવે છે. એટલા માટે લોકો સુધી પહોંચાડવા માટે સરકારની આ વાત અને આ માધ્યમ સૌથી સહેલું છે. એટલા માટે ક્યાંક હવે માયાભાઈ આહિરને પણ કહી દેવામાં આવ્યું છે કે જેટલા પણ ડાયરા કરો છો અને એ પણ તમારે હવે અમારી જે વાત છે તે મફતમાં રજૂ કરવાની છે. જો નહીં કરો તો તમને તમારી પત્નીના સમ છે. એટલે હવે CR પાટીલને પણ સાંભળી લઈએ કે તેમણે માયાભાઈ આહિરને જળ સંચયની વાત કરવા માટે શું કહ્યું છે. પણ બાકીના લોકોને પણ જાગૃત કરો. તમારા સગા વહાલા મિત્રો તમે જે કરો એ તમારો ફોટો તમે સોશિયલ મીડિયામાં મૂકો ને એમાં લખો કે અમે મોદી સાહેબના આહવાનને માન આપીને આવનારી પેઢીને પાણીનો જળ સંચય કરવા માટે અમે આ રેન વોટર હાર્વેસ્ટિંગ કરીએ છીએ એવું લખીને એનો ફોટો મૂકી દો. તમારી પ્રેરણાથી અનેક લોકો એમાં જોડાશે અને એના કારણે આ પાણીની સમસ્યા હલ થઈ જશે એવો મને વિશ્વાસ છે. અમે તો માયાભાઈને અમે સાંજે ઘરે મળ્યા હતા. માયાભાઈ અમારા જૂના મિત્ર છે અને એટલે મારો પણ એમને પર અધિકાર છે, એમને પણ મારા પર અધિકાર છે. માયાભાઈ છે ને શપથ લીધી હોય એમ કીધું હું ક્યાં સુરતનો છું, બોલો હવે આવું કહી શકે માયાભાઈ? માયાભાઈને આપણે ઇન્ટરનેશનલ કલાકાર કહીએ છીએ, પણ છે તો ગુજરાતના આપણા છે. છટકી ના શકો માયાભાઈ. એટલે માયાભાઈ તમને વગર પૈસે કોઈ ડાયરામાં કોઈ બોલાવે પૈસા આપીને બોલાવે, તમારે વગર પૈસે અમારું કામ કરવાનું, તમારે જળ સંચયની વાત ત્યાં મૂકવાની ને મૂકવાની. તમને
બેનના સોગંદ છે, એમના પત્નીના સોગંદ. મારી પત્નીને ને મારી બહુ ફેંકી ઉતારે, આજે મારો વારો છે. પણ માયાભાઈના શબ્દોનો એક જાદુ છે. માયાભાઈની વાતને કોઈ ટાળતું નથી, એને ગંભીરતાથી લે છે. એટલે કલાકાર મિત્રો જ્યારે પોતે આવી વાતોને લઈને ચાલે ત્યારે એની ખૂબ મોટી જનમાનસ ઉપર અસર આવતી હોય છે. અને મને વિશ્વાસ છે કે માયાભાઈ કે તમે બધા જો આહ્વાન કરશો તો એની ખૂબ મોટી અસર આવશે. હું આપને વિશ્વાસ અપાવું છું કે મોદી સાહેબની આ ત્રીજી ટર્મ ચાલે છે, 4 વર્ષ બાકી છે અને ચોથી ટર્મમાં મોદી સાહેબ પ્રવેશ કરે એના પહેલા દેશનો પાણીની સમસ્યા હલ થઈ જાય એવો સંકલ્પ આપણે બધાએ કરીને ચાલવાનો છે. આજે મોદી સાહેબના નેતૃત્વમાં જ આ થઈ શકશે, પછી નહીં થઈ શકે. આટલા બધા પૈસા જળ સંચય માટે, ડેમ માટે ફાળવવા, લોકોને જાગૃત કરવા, પોતાના શબ્દોથી આહ્વાન કરવું, એ આહ્વાનનો જે એમને પ્રતિસાદ મળે છે એ જનહિતમાં વપરાય છે. સી.આર. પાટીલ પણ સારી રીતે જાણે છે કે માધ્યમો તો ઘણા બધા છે, પણ આ સૌથી સારું માધ્યમ છે લોકો સુધી પોતાની વાત રજૂ કરવા માટે, લોકોને સમજાવવા માટે. એટલે હવે એ જોવાનું છે કે માયાભાઈ આહિર સી.આર. પાટીલની આ વાત ઉપર કેટલા ખરા ઉતરી શકે છે. કારણ કે હવે તાતી જરૂરિયાત ઉનાળો જ્યારે ચાલે છે ત્યારે પાણીની લોકોને હોય જ છે, અને પાણી બચાવવા માટે, કારણ કે ઉનાળા પછી ચોમાસું આવશે અને એ જ રીતે હજારો લીટર, લાખો લીટર પાણી વહી જશે. તેમ છતાં લોકો પાણીને બચાવ નહીં કરી શકે, પરંતુ બચાવવા માટે અને આપણને જ આ ફાયદો થવાનો છે એ લોકોને સમજાવવા માટે માયાભાઈ આહિર કેટલી મહેનત કરે છે તે પણ જોવાનું. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.